અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે પાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે એને લઈને આખા રાજ્યનું આખા ગુજરાતનું રાજકારણ જે છે ગરમાયેલું છે અને એમાંય અમુક શહેરની જે ચૂંટણીઓ છે એના ઉપર બધાની નજર મંડાયેલી છે અને એવી જ એક ચૂંટણી છે પોરબંદરના કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આ જગ્યાએ લાંબા સમયથી જે વર્ચસ્વ ધરાવે છે એવા ડેલીબેન ઓડેદરા એમની સામે ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા ચૂંટણીના મેદાને છે અને આ ચૂંટણી જંગ ખાલી બે રાજકીય પાર્ટી વચ્ચે નથી પણ આ બે પરિવારના વર્ચસ્વને લઈને પણ આ ચૂંટણીને જોવાઈ રહી છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે કાના જાડેજાની. તો કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકામાંથી ઉમેદવારી કરી છે. આ જગ્યાએ સમાજવાદી પાર્ટીએ બધા એટલે કે 6 વોર્ડમાં પોતાની પેનલ ઊભી રાખી દીધી છે. વાસ્તવમાં આ ચૂંટણી જંગ જે છે એ ભાજપ વિરુદ્ધ સમાજવાદી પાર્ટીનું નહીં પણ જાડેજા વિરુદ્ધ ઓડેદરા પરિવારની લડાઈનું એક નવું ચેપ્ટર છે એવું માનવામાં આવે છે. હવે આનું કનેક્શન શોધવા થોડા ભૂતકાળમાં જઈએ અને વાત કરીએ 70ના દાયકાની. તો એ સમયમાં પોરબંદરમાં સરમણ જાડેજાના નામનો ડંકો વાગતો હતો, જેના માથે એક સમયે હત્યાના 46 આરોપ હતા, પણ એ વિસ્તારના લોકોમાં તેમની છાપ ગોડફાધર જેવી હતી. 20 ડિસેમ્બર 1986ના દિવસે મેર સમાજના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનાને 3 મહિના થયા હશે કે 11 માર્ચ 1987ના રોજ જાડેજા પરિવારના આધાર સ્તંભ એવા અરજણભાઈ મુંજા ગુજરી ગયા. સરમણ જાડેજાની મદદથી અનેક લોકો કામ ધંધે લાગ્યા હતા અથવા તો વિદેશમાં સેટ થયા હતા, જેમાં તેમના નાના ભાઈ ભૂરાભાઈનો પણ સમાવેશ થતો હતો, જેમણે પોતાના નામની સાથે બાપ દાદાનું ગામ જે છે કડછ એના આધારે પોતાની સરનેમ કડછા રાખી લીધી હતી. પહેલાં તો સરમણના પત્ની સંતોકબેને પોતાના બાળકો સાથે દિયર ભૂરા મુંજા પાસે લંડન જવાનું વિચાર્યું, પણ બંને કુટુંબના નાના બાળકોને લઈ જવાનું શક્ય નહોતું એટલે ગેંગનો ભાર ઉપાડી લીધો. 14 શખ્સ પર સરમણ મુંજાની હત્યામાં સંડોવણીની આશંકા હતી અને એક પછી એક એ બધાની હત્યા થઈ, પણ એક કેસમાં સંતોકબહેનનું નામ પોલીસના ચોપડે ચડ્યું નહીં. વર્ષો પછી આના વિશે ખુલાસો કરતા સંતોકબહેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું માં છું. પિતાની હત્યા પછી હું છોકરાઓની સલામતી ઈચ્છતી હતી. તેઓ અમને કનડતા હતા. અમારી જિંદગી બચાવવા માટે અમારે જે કંઈ કરવું જોઈએ તે કર્યું. તમને યાદ હોય તો શબાના આઝમીની ફિલ્મ આવી હતી ગોડ મધર, જે તેમના જીવન પરથી બની હોવાનું માનવામાં આવે છે અને આ ફિલ્મે સંતોકબહેનના નામની સાથે ગોડ મધર નામ જોડી દીધું. હવે કાના જાડેજા કોણ છે એની વાત કરીએ તો કાના જાડેજા સરમણ મુંજા અને સંતોકબહેન જાડેજાના સૌથી નાના દીકરા છે. તેમના મોટા ભાઈ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય છે. કુતિયાણા બેઠક પર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ઢેલીબેનને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમની સામે કાંધલ જાડેજા ઉમેદવાર હતા. જો કે ચૂંટણીમાં ઢેલીબેન 26,712 મતે હારી ગયા હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ કાના જાડેજા જમીન મકાન કન્સ્ટ્રક્શન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું લગ્ન ઢેલીબેન ઓડેદરાના દિયર પૂંજા રામાના દીકરી સાથે થયું હતું, પણ મનમેળ ન હોવાના કારણે છૂટાછેડા થયેલા છે. એટલે એમ કહી શકાય કે કાના જાડેજા સામે તેમના પૂર્વ મોટા સાસુ ચૂંટણી જંગમાં ઊભા છે. આ ઉપરાંત ઢેલીબેન કાંધલ જાડેજાના ફોઈના દીકરા વહુ પણ છે. અગાઉની નગરપાલિકાની ચૂંટણી સમયે પણ કાંધલ જાડેજાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસની પેનલ ઉતારી હતી, ત્યારે ઢેલીબેનની નેતાગીરીમાં ભાજપે 24માંથી 19 બેઠક જીતી લીધી હતી. 1995ની વાત કરીએ તો 1995થી કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેન ઓડેદરાનું વજન પડે છે. લગભગ 12 વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા. તે પહેલાં લગભગ એક દાયકા સુધી તેઓ કોંગ્રેસના સભ્ય રહ્યા હતા. હાલની ચૂંટણીની વાત કરીએ તો 47 વર્ષની ઉંમરના કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 5 પરથી ઉમેદવારી કરી છે. કાના જાડેજાએ પોતે ધોરણ 12 પાસ હોવાનું અને 2023-24 દરમિયાન 15,40,000 જેટલી આવક હોવાનું જાહેર કર્યું છે. કાના જાડેજા સામે એક પોલીસ કેસ દાખલ થયો હતો, જેમાં રાણાવાવની કોર્ટમાં તેમનો નિર્દોષ છુટકારો થયો હતો. હાલમાં આ કેસ પોરબંદરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
કાના જાડેજાની સાથે કાંધલ જાડેજાનું નામ જોડાયેલું છે, ત્યારે ડેલીબેન અને કાંધલ જાડેજા વચ્ચેની રાજકીય ટક્કરનું ત્રીજું ચેપ્ટર લખાવાનું છે. જાડેજા પરિવારને રાજકારણને લાંબો નાતો રહ્યો છે. એની વાત કરીએ તો 1970ના દાયકાનો સમય એવો હતો કે જ્યારે ગુનાહિત કે શંકાસ્પદ બેકગ્રાઉન્ડવાળા લોકો સીધા રાજકારણમાં ઉતરતા નહોતા. અને આમ છતાં ચૂંટણી જીતવા માટે રાજકારણીઓને તેમના બધી જાતના સપોર્ટની જરૂર રહેતી. એ સમયે રાજકીય પક્ષો અને રાજનેતાઓને કુતિયાણા કે પોરબંદરની બેઠક જીતવા માટે સરમણ જાડેજાની જરૂર રહેતી. પોરબંદર, કુતિયાણા અને એની આસપાસના વિસ્તારમાં આ જાડેજા પરિવાર દબંગની છાપ ધરાવે છે. આ પરિવારના કાંધલ જાડેજા એનસીપી અને ત્યારબાદ સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા છે, પણ તેમના માટે પાર્ટી કરતાં તેમની વ્યક્તિગત જે તાકાત છે તેણે આ રાજકીય જીત પાછળ વધુ ભાગ ભજવ્યો છે. હવે નાના ભાઈ કાના જાડેજાને રાજકારણમાં ઉતારીને જાડેજા પરિવાર પોતાની રાજકીય તાકાત વધારવાની કોશિશ કરી રહ્યો હોય તેમ જણાય છે. કાના જાડેજા પહેલી વખત ચૂંટણી જંગમાં ઉતરી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી જે છે એ રસપ્રદ બની ગઈ છે અને બધાની નજર આ ચૂંટણી પર રહેલી છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.